હેલો સ્ટુડન્ટ, માય સેલ્ફ ભાવેશ કાતરિયા. હું છેલ્લા 12 વર્ષથી કેમેસ્ટ્રી ભણાવું છું અને અત્યારે વશિષ્ઠ વિદ્યાલય સાથે સંકળાયેલો છું. શું તમને ખબર છે કે જે મૂવીની અંદર ધુમાડા જેવું વાતાવરણ જોવા મળ્યા છે, એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ જોવા મળ્યા છે, કોના કારણે જોવા મળ્યા છે? તો એની અંદર મિત્રો ખાસ કરીને વપરાય છે ડ્રાય આઈસ, એટલે કે સૂકો બરફ વપરાય છે. એટલે કે ડ્રાય આઈસ જે છે તેનું તાપમાન -78 ડિગ્રી જેટલું હોય છે. ખૂબ નીચું તાપમાન હોય છે અને ખૂબ ઠંડુ વાતાવરણ ધરાવે છે, ક્રિએટ કરી શકે છે. તો એના કારણે એ ઠંડા જે છે એટલે કે CO2 ઘન CO2 જે છે ને પાણીમાં નાખવામાં આવે છે, એમાંથી ધુમાડા નીકળે છે. એ ધુમાડાના કારણે વાદળ જેવું વાતાવરણ થઈ જાય છે અને વાદળ જેવું વાતાવરણ જે છે એ મૂવીના સેટની અંદર યુઝ કરવામાં આવે છે મિત્રો. અને ત્યારબાદ વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી છે, દવાને ટ્રાન્સપોર્ટ કરવી છે, તો ઠંડુ વાતાવરણ પૂરું પાડવા માટે સૂકા બરફનો ઉપયોગ કરવામાં આવે છે. હર દિલ વશિષ્ઠ, હર ઘર વશિષ્ઠ.